જય જય શ્રી કૃષ્ણ. એક શિષ્ય ગુરુજી પાસે ગયા અને પૂછ્યું કે પ્રભુ, મારા જીવનનું મૂલ્ય શું? માણસના જીવનનું મૂલ્ય શું છે? ત્યારે ગુરુજીએ એમને સમજાવ્યા કે આ એક ચમકતો પથ્થર આપું છું, એને સમાજમાં બજારમાં જઈને એનો ભાવ કાઢી લાવો, કિંમત કાઢી લાવો અને વેચતો નહીં. લઈને શિષ્ય બજારમાં ગયો, શાકવાળા પાસે ગયો. શાકવાળાએ એને જોયું અને કીધું કે આ તો ચમકતો છે, તોલવામાં કામ આવશે, 2 કિલો બટાકા આપી દઉં આના બદલામાં. પેલાએ કીધું ગુરુજીએ વેચવાની ના પાડી છે. ત્યાંથી આગળ ગયો એક સોનીને ત્યાં ગયો. સોનીએ કીધું બાપરે, આ તો બહુ અનમોલ હીરો છે, હું 50,000 આપી દઉં. પેલાએ કીધું વેચવાની ના છે. ત્યારે પેલા સોનીએ ફરી બળજબરી કરતાં કીધું કે 50 લાખ આપી દઉં, આપવો છે હીરો. ત્યારે પેલા શિષ્યએ કીધું મારા ગુરુજીએ એને વેચવાની ના પાડી છે. આમ કરતાં તે આગળ વધ્યો અને એક જોહરીને ત્યાં ગયો. જોહરીએ જ્યારે એને જોયો ત્યારે એ ગાંડો થઈ ગયો. એને જોઈને એને એમ થયું કે આટલો નાયાબ હીરો એના હાથમાં કઈ રીતે છે. એણે કીધું 2 કરોડ આપી દો, આપવો છે હીરો. ત્યારે પેલા ભાઈએ એવું કીધું, શિષ્યએ મારા ગુરુજીએ ના પાડી છે, વેચવાનું નથી, અને પોતે પાછા ગુરુજી પાસે ગયા છે, બધી વાત કરી છે. ત્યારે ગુરુજીએ કીધું છે જેવા માણસ હશે, જેવી એની સમજદારી હશે, જેવા એના વિચાર હશે, એ પ્રમાણે એ તમારી જિંદગીની તમારી કિંમત કરશે, તમારા વ્યક્તિત્વની કિંમત કરશે. પણ એનાથી નિરાશ નહીં થવાનું. એક દિવસ એવા પણ વ્યક્તિઓ આવશે કે જે તમને સાચી કિંમત તમારી જાણશે, તમારી કદર કરશે. એટલે નિરાશ નહીં થવાનું જીવનમાં ક્યારેય પણ. સમજ્યા? ગોવિંદ સદા સહાય તે. જય જય શ્રી કૃષ્ણ.